નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરીથી લોકોના ગળા ન કપાય તે માટે યુવાન નીરજ પટેલ લોકોને વિનામૂલ્યે બાઇક સ્કૂટરોમાં સેફટી ગાર્ડની અનોખી સેવા આપી રહ્યા છે। આગામી 14 જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લાના રાજપીપળા તાલુકાનો એક યુવાને પોતાનો ધંધો છોડી પણ લોકોના દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવી છે। ત્યારે ગતરોજ નીરજ પટેલે 1500 જેટલી બાઇકો સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે તેવા તારનું મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે। આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષના મારો એક બેસ્ટ ફ્રેન્ડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો, જેનું આજે પણ દુઃખ થાય છે। અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગના દોરાથી કેટલાય ગળું કપાવવાના કિસ્સા બની રહ્યા છે। એટલે કે આવા તારના સ્પેટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે, જે અમને જાતે લગાવવી જોઈએ છે। લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય તેના કરતાં પહેલેથી પ્રોટેક્શન રાખવામાં આવે, એટલે કે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવામાંની નેમ સાથે આજે ફ્રી સેવા કરી રહ્યા છે। જો કે બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે, પણ કોણ કરાવે તેવું કરીને લોકો જિંદગી જીવે છે। ત્યારે એક જાગૃતિ આવે અને લોકોના જીવ બચે તે માટે તેમને પણ એક સંતોષ થાય કે મેં લોકોની સ્નેહીજન મિત્રોનો જીવ બચાવ્યો। એટલે કે 1500 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે, આજે જે જાતે પણ લગાવી રહ્યા છે અને આમ 2 દિવસમાં 700 જેટલા ગાર્ડ્સ લગાવી લોકોના જીવ બચાવવાના પ્રયાસ ખરેખર સરાહનીય છે। જો કે CN24 પણ અપીલ કરી રહ્યું છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી કે જેથી લોકોના જીવ બચી શકે। ગત વર્ષોમાં ઉત્તરાયણ દરમિયાન મારા એક મિત્રનું મૃત્યુ થયું હતું ચાઇનીઝ દોરાના લીધે। એ જ કારણથી લઈને અમે અમારા નર્મદા વાસી અને રાજપીપળા વાસી અને તમામને સેફટી ગાર્ડ જે છે એ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી રહ્યા છે। અમે અને અમારી ટીમ આ રીતનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણા જે બી શહેરીજનો છે એ ચાઇનીઝ દોરી કે કોઈ પણ જાતની દોરીથી ગળું કપાવવાના લીધે એમને કોઈ ઈજા ના થાય, અને સાથે ચાઇનીઝ દોરી છે એનો બહિષ્કાર પણ કરીએ છીએ। અમે એવી સલાહ આપીએ છીએ લોકોને કે વિનંતી બી કરીએ છીએ કે ચાઇનીઝ દોરી ના વેચવી જોઈએ, ના એને લેવી જોઈએ, જેને કારણે માણસોને તો પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે આપણા જે પક્ષીઓ છે એને પણ ઘણા નુકસાન થાય છે। અમારો સેફટી ગાર્ડ લગાડવાનું કાર્ય લગભગ 2 વર્ષથી ચાલે છે। દર વર્ષે અમે 1000 લોકોને અપ્રોક્સ 1000 લોકોને લગાવી આપીએ છીએ। આ વખતે અમારો 1000 થી 1500 લોકોને લગાડવાનો પ્રયાસ છે, અને મોટા જે પણ લોકો છે એ પણ લગાડે છે, આનો ફાયદો ઉઠાવે છે। તો તમામ શહેરીજનોને અમારી વિનંતી છે કે તમારી લાઈફની સેફટી માટે આ વસ્તુ ખાસ લગાડો। આ નીરજભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે તે સારા માટે કરે છે, આ લગાવવું જોઈએ। આનાથી આપણી સેફટી માટે જ આ હોય છે। આ આપણે જે ચાઇનીઝ દોરી આવે છે તેનાથી બચાવે છે, મૃત્યુ પણ થઈ જાય છે કેટલા બધાની, એટલે ના થાય એટલે આ લગાવવું જોઈએ। આ નીરજભાઈની સેવા છે એટલે આ ફ્રીમાં લગાવ્યા છે, ફ્રી ઓફ કોસ્ટમાં, એટલે આપણે આ લગાવવું જોઈએ। મારું નામ હેતરાજસિંહ જાડેજા છે। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।